ચાલો ધોરણ 9માં અભ્યાસ કરતા જનતા વિદ્યાલય જાડિયાના નાના ભૂલકાઓ, બાળકો અને એફબી લાઈવ જોઈ રહેલા તમામ 9મા ધોરણના બાળકોનું જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ક્લાસથી ગુજરાતીના ક્લાસમાં સ્વાગત છે. બાળકો, તમે જાણો છો કે ગઈકાલે આપણે આપણું 17મું કાવ્ય પપ્પા હવે ફોન મૂકું ગીત પ્રકારનું કાવ્ય છે. સાહિત્યનો પ્રકાર પૂછાય તો ગીત પરીક્ષા માટે તમારે યાદ રાખવાનું. અને એના કવિ છે મનોહર ત્રિવેદી. ગઈકાલે દીકરી વિશેની કવિતા ભણવી હતી, એટલે મારી ટેવ મુજબ માતા વિશેનું કાવ્ય ભણતા હોય તો માતા વિશેની, એ પાત્ર વિશેની થોડીક વિશેષ વાતો આપણે કરીએ તો કાવ્યને માણવાની મજા આવે, રસાસ્વાદ માણવાની મજા આવે. એમ દીકરી વિશે, દીકરી પણ એક ઉત્તમ પાત્ર છે પરિવારનું. પરિવારને જોડીને રાખવામાં, પરિવારનો સંપ બનાવી રાખવામાં દીકરીનું યોગદાન મોટું હોય છે. એટલા માટે દીકરી જ્યારે ઉંમર લાયક થાય અને સાસરે જાય, વિદાય લે, ત્યારે પરિવાર, એનો પરિવાર હતપ્રભ થઈ જાય છે. બે પરિવારને સાચવે છે. સાસરે જાય ત્યાં નવા પરિવારને પોતાનો પરિવાર બનાવે છે. પોતાના મા બાપને સાચવે છે, સામે પક્ષે સાસુ સસરા અને સામેના આખા પરિવારને પોતાનો પરિવાર બનાવીને સાચવે છે. પહેલો તો સાવ અજાણ્યા પરિવારને, જેની સાથે ક્યારેય રહી નથી, એવા પરિવારને પોતાનો બનાવે છે, પોતીકો બનાવે છે. અને પરિવારના બીજા બધાય પાત્રો, જેઠ, જેઠાણી, દેર, દિયર, નણંદ, એના આખા પરિવારને, નવા પરિવારને પોતાનું બનાવે છે અને ભાવથી એનો સ્નેહ જીતે છે. બે પરિવારની ચિંતા કરે છે, મમ્મી પપ્પાની, ભાઈની, દાદાની, આ પરિવાર ને આ પરિવાર, બે પરિવારને ઉજળા કરી બતાવે છે. સાસરેથી પિયર જાય તો સસરા પક્ષવાળા રાહ જોવે કે ક્યારે પાછી આવશે, અને અહીંથી સાસરે જાય તો પિયરવાળા રાહ જોવે કે ક્યારે આંટો દેવા આવશે. આવી ડાય દીકરી હોય છે. દીકરીનું પાત્ર આવું હોય છે, એકદમ નાજુક હૃદયની હોય છે, લાગણીશીલ હોય છે. તો એવા દીકરીના પાત્ર વિશે વાતો ન કરીએ, એના પાત્રને ન્યાય ન આપીએ, એના ગુણોને ન ગાઈએ અને ડાયરેક્ટ કવિતા ભણવા માંડી જઈએ, તો મને શિક્ષક તરીકે કાંઈક ઘટે છે એવું લાગે. એટલે મને આ કેવું છે, ક્લાસરૂમ ચાલુ હોય, શાળા ચાલુ હોય ત્યારે પણ જે પાત્ર વિશે કવિતા ભણવાની હોય એના વિશે થોડીક વિશેષ ચર્ચા કરીએ. તો ગઈકાલના ક્લાસમાં હાર્મોનિયમ સાથે મેં બે કવિઓની, અનિલ ચાવડા અને તુષાર શુક્લ, એની કવિતાઓ પણ હાર્મોનિયમ ઉપર ગાય. એટલે દીકરીનું પાત્ર શું છે, કવિ એના વિશે શું વિચારે છે, કે આ પાત્ર કેટલું અદ્ભુત છે, એનો આપણને વિશેષ ખ્યાલ આવે. એટલા માટે મેં કાલે કવિતાની પૂર્વ ભૂમિકા બાંધી હતી. આ કાવ્યના કવિ મનોહર ત્રિવેદી, એના સાહિત્ય સર્જન વિશે વાતો કરી હતી, એમાં જન્મ અને અવસાન વિશે વાતો કરી હતી, અને દીકરીના પાત્ર વિશે થોડી વાતો પણ કરી હતી કે આ પાત્ર કેવું અદ્ભુત છે, પરિવારમાં દીકરીનું કેટલું મહત્વ છે. લક્ષ્મીજી પધાર્યા એમ આપણે શરૂઆતથી બોલીએ છીએ. લક્ષ્મીનું આગમન થાય ત્યાં જ પરિવારને આનંદ આવે છે. અને દીકરી ખરેખર ડાય હોય છે. દીકરીઓ મોટે ભાગે ડાય જ હોય છે, અપવાદોને બાદ કરતા. બીજું, દીકરીઓ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. સરકાર પણ એ દિશામાં ખૂબ સપોર્ટ કરે છે કે દીકરીઓ ભણે, આગળ આવે, પોતાના હકોને, પોતાની ફરજોને સમજે. આ બધી ચર્ચાઓ થોડી ઘણી મેં ગઈકાલના ક્લાસમાં કરી હતી. પાર્ટ 1 કાવ્ય 17 વિષય ગુજરાતી, ધોરણ 9, એનો પાર્ટ 1 કાલે આપણે સમજ્યા હતા. આજના ક્લાસમાં વિધિવત કાવ્યનું પઠન કરતા જઈએ
અને કાવ્યને સમજતા જઈએ. કાલના તાસમાં મેં કાવ્યનું સરસ તમારી સામે પઠન કરીને પણ મૂક્યું હતું. અને આ કાવ્ય મેં જ્યારે ક્લાસમાં ભણાવ્યું ત્યારે બાળકોએ સરસ મજાનું પઠન સમૂહમાં બાળકો કરતા હતા અને આનંદ આવતો હતો. આ કાવ્યમાં એક છોકરી, મધ્યમ વર્ગની છોકરી, હોસ્ટેલમાં રહીને ભણે છે અને ત્યાંથી એસટીડી માંથી પોતાના પપ્પાને ફોન કરે છે. આપણે સિક્કો નાખીને એટલે એસટીડીમાં કોલ કરતા. સામે પક્ષેના પપ્પા ફોન ઉપાડતા હશે, ઉપાડે છે, પણ કવિએ કાવ્યની ગૂંથણી એવી કરી છે બાળકો કે માત્ર એક છેડેથી દીકરી બોલે છે, દીકરી જ બોલે છે, પપ્પાના હાથમાં મોબાઈલ છે, પણ પપ્પાનો એકે સંવાદ નથી, આમાં સામે પ્રત્યુત્તર નથી, પણ દીકરીના જે જવાબો છે ને એના આધારે આપણે પામી જઈએ કે પપ્પાએ શું કીધું હશે, પણ પપ્પાનો એકેય સંવાદ કવિએ મૂક્યો નથી. આ કાવ્ય કેવું છે સરસ મજાનું કે દીકરી ફોન કરે છે, દીકરી હોસ્ટેલમાં રહે છે, તો હોસ્ટેલમાં જ્યારે બાળક ભણવા જાય, તમે પણ હોસ્ટેલમાં કાલ સવારે ભણવા જશો ત્યારે મા બાપથી દૂર જવું પડે, પરિવારથી દૂર જવું પડે. પછી અમરેલીની હોસ્ટેલમાં હોય કે અમદાવાદની હોસ્ટેલમાં હોય, ત્યારે બાળકને હોસ્ટેલની અંદર શું શું ન ગમે તમે મને કહો. સૌથી પહેલું તો ત્યાં આપણી માં ન હોય, મા બાપ તો હારે હોય નહીં. સવારે ઉઠીને મનગમતો નાસ્તો આપણે કરવો હોય, મમ્મીને જે કહીએ એ બનાવી દે, ત્યાં જે હોય એ ખાવું પડે. એમ બપોરના ભોજનમાં આપણને કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય આપણું મનગમતું, તો ઘરે મમ્મી બનાવી દે. સાંજના ભોજનમાં પણ આપણને કંઈક ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય તમારી ઉંમર પ્રમાણે, કે આજે મારે પાણીપુરી ખાવી છે, આજે મારે પાઉંભાજી ખાવી છે, આજે મારે ભાખરી ખીચડી નથી ખાવા, તો ઘરે મમ્મી હોય. ત્યાં મમ્મી ન હોય હોસ્ટેલમાં, તો ઘરમાં હોસ્ટેલમાં બહુ ફરક હોય. જેટલા બાળકો હોસ્ટેલમાં જાય તો ત્યાં એડજસ્ટ થવામાં એને તકલીફ શું કામ પડે છે કે ઘરે મળે એવું ત્યાં ન મળે. ત્યાં તમે જે ઈચ્છો એ માગો કે મારે તો ચાની અંદર આ નાસ્તો જોઈએ, એ નાસ્તો નહીં. ત્યાં શું છે, હોસ્ટેલમાં શું બન્યું છે એ ખાઈ લેવાનું અવાજ કર્યા વગર. ચા કેવી બની છે, આદુ નાખ્યું છે, મમ્મીને કહી આપણે આદુ નાખજે, તુલસીના પાન નાખજે. ત્યાં જે ચા આવે એ પી લેવાની. કોફી પીતા હોય તો જે કોફી આવે એ પી લેવાની. આપણું મનગમતું કાંઈ અહીંયા મળે નહીં. બપોરે જમવામાં આપણી થાળી લઈ લેવાની, બેસી જવાનું. સ્વાદ ન આવ્યો, શાક ન ભાવ્યું, ન ભાવતું હોય એવું કોઈ શાકભાજી બનાવે, આંખ બંધ કરીને દવા ખાતા હોય એમ ખાઈ લેવાનું. એવું ને એવું સાંજે હોસ્ટેલના જે નીતિ નિયમો હોય એ મુજબ રહેવું પડે. મોબાઈલ નહીં વાપરવાનો, આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે જ નાહી લેવાનું, આ જ ખાવાનું, આ પ્રકારના જ કપડાં પહેરવાના, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ફરજિયાત વાંચવાનું, બહાર તો મિત્રો સાથે રખડવા નહીં જવાનું, હોસ્ટેલના નીતિ નિયમોનું પાલન કરવાનું. આ બધા બંધનો આવે હોસ્ટેલમાં. એટલે મોટે ભાગે બાળકોને ફાવે નહીં. ન જ ફાવે. કયા બાળકને ફાવે? જે એડજસ્ટ કરી શકે એને ફાવે. એમ વિચારે કે આ તો હોસ્ટેલ છે, આ તો છાત્રાલય છે, અહીં થોડું મારા બાપુજીનું ઘર છે, તો અહીંના જે નીતિ નિયમો છે એ પ્રમાણે રહેવાનું, એને સ્વીકારી લેવાનું. જિંદગીમાં કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરી લો ને તો પછી એ વસ્તુ તમને પીડા ન આપે. એમ ડાયા બાળકો હોય એ સ્વીકારી લે. જ્યારે ઘરે જશું ત્યારે મનગમતું કરશું, અહીંયા આપણું મનગમતું ન થાય. હોસ્ટેલ છે તો હોસ્ટેલના નીતિ નિયમોને ફોલો કરવા પડે, એને અનુસરવા પડે. આપણે તો અહીંયા ભણવા આવ્યા છીએ, આપણું મુખ્ય ધ્યેય ભણવાનું છે તો ભણી લેવાનું, બાકીનું બધું ગૌણ ગણવાનું. જે થાળીમાં આવે ખાઈ લેવાનું, એ સમયે સૂઈ જવાનું, આ સમયે વાંચવાનું તો વાંચવાનું. એનો સ્વીકાર કરી લ્યો જે છે તે. આવું જે બાળક શીખે ને, આમાંથી એક આ વસ્તુ શીખવા જેવી છે બાળકો આ કાવ્યમાંથી.
કારણ કે ભવિષ્યમાં તમારે પણ હોસ્ટેલમાં રહેવાનું ભણવાનું થાય તો આ વસ્તુ શીખી જવાની કે જે પરિસ્થિતિમાં આપણે હોઈએ એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવાનો, એક્સેપ્ટેડ, સ્વીકાર્યું, બસ. એના ગાણા નહીં ગાવાના દુઃખના. હોસ્ટેલમાં તો આમ છે, હોસ્ટેલમાં તો આમ છે, ખાવાનું સારું નથી, શાક સારું નથી, ભાખરી ભંગાર છે, ચા નથી સારી, સાંજે જમવાનું ઠેકાણા ન હોય, મોબાઈલ વાપરવાનો નહીં, નકરા ગાણા ગાઓ ઘરે આવી. એક ગાણું નહીં ગાયો છોકરો એને સ્વીકારી લે કે 2 વર્ષ છે, મારે 2 વર્ષ ભણવાનું છે, શાંતિથી ભણી લેવું એ મારું ધ્યેય છે. સારા ટકાથી પાસ થવું, સારું પરિણામ મેળવી અને આગળ અભ્યાસ સારી રીતે કરવો, સારી જગ્યાએ એડમિશન મેળવીને કારકિર્દી બનાવવાનું મારું ધ્યેય છે. આખી જિંદગી થોડું છે આ દુઃખ, વર્ષ 2 વર્ષ છે, એની સાથે હું એડજસ્ટ કરી લઈશ. એવું જે કરી શકે એ ડાયા દીકરા દીકરી કહેવાય. અને એવા ડાયા દીકરી જ આગળ વધે, એવા દીકરા અને દીકરીઓ. બાકી 2 મહિનાનો ઠેલો લઈને પાછો આવતા છોકરા મેં જોયા છે. ખાવા નથી ભાવતું, ચા નથી ફાવતી, હોસ્ટેલમાં તો કોઈ ઠેકાણા નથી, મમ્મી પપ્પાને ફરિયાદના જ ફોન કર્યા કરે કે પપ્પા આમાં નથી ભાવતું, ચા તો જરાય નથી ભાવતી, અહીં તો આમ દબાણ કરે છે, તો આમ દબાણ કરે છે, ફરિયાદ જ કર્યા કરે. જે ફરિયાદ જ કર્યા કરે ને એ વિકાસ ન કરે, એ પ્રગતિ ન કરે. તમારે પણ ભવિષ્યમાં કદાચ હોસ્ટેલમાં રહેવાનું બને અથવા બનશે ત્યારે ફરિયાદો નહીં કરવાની. જ્યાં રહ્યો ત્યાં સ્વીકારી લેવાનું, એ વાતાવરણને અનુરૂપ જીવતા શીખી જવાનું. આપણા ધ્યેયની સામે, આપણું જે લક્ષ્ય છે એની સામે ફોકસ કરવાનું કે મારે આ મેળવવું હોય તો આ સહન કરવું પડશે. આ કાવ્યમાં જે દીકરી છે, હવે કવિતા ઉપર આવી જાઓ. આ કાવ્યમાં જે દીકરી છે એના પપ્પાને ફોન કરે છે તો હોસ્ટેલની લાઈફ તો આવી જ હોય. મેં તમને કીધું ને, મોટે ભાગે બાળકને ન જ ગમે, કારણ કે પરિવારમાં ઘરે મમ્મી પાસે જે લાગણી મળે, સ્નેહ મળે, જોઈ ખાવાનું મળે, મોબાઈલ મળે, બધું મિત્રો સાથે રમવા મળે, આઝાદી મળે, એ હોસ્ટેલમાં કાંઈ ન મળે. સ્વાભાવિક જ છે, એનો સ્વીકાર કરવો પડે. ન ગમે તોય આ દીકરી છે એ ડાય છે, એ હોસ્ટેલની લાઈફ નથી ગમતી એમ કે છે કે ન ગમે એવી છે. ઉદાહરણ આપે છે કે કાંટાની વચ્ચે ફૂલ હોય તો ફૂલ કેવું ખીલે છે, ફરતા તો કાંટા છે, છતાંય ફૂલ એની દરકાર નથી કરતું અને પૂર્ણ કળાથી ફૂલ ખીલે છે. એ ખીલવાનું છોડતું નથી કે આવા કાંટાની વચ્ચે કેમ ખીલવું. એમ તમે વિચારો કે આજુબાજુ મને કોઈ ઓળખતો નથી, બધા બોસિઝમ કરે છે, મને ઈચ્છું મળતું નથી, તો આને કાંટા કહેવાય. એની વચ્ચે મારે કેમ ખીલવું, આનંદથી કેમ રહેવું, પ્રસન્નતાથી કેમ રહેવું, ફૂલ રહેશે એમ. સ્વીકાર કરો એટલે તમને કોઈ વસ્તુ અત્યારે આવું છે તો આવું, એમ દીકરી સ્વીકારી લે છે. પેલા અંતરામાં કહે છે કે ભાઈ હોસ્ટેલમાં ફાવે ન ફાવે, કાંટા વચ્ચે ફૂલ રહે એમ રહું છું, પણ છતાંય ખીલું છું, મોજ કરું છું, મારી ચિંતા ન કરતા. પપ્પાને એમ કહે છે. અને બીજા અંતરામાં પરિવારના ખબર અંતર પૂછે છે, એકદમ સહજ અને સરળ શૈલીમાં એના મમ્મીને યાદ કરે છે. ઘરની નાની મોટી ખરીદી, નાના પરિવારમાં આપણે સ્કૂટર લાવીએ કે આપણે ફ્રીજ વસાવીએ કે આપણે કલર ટીવી વસાવીએ, નાના પરિવારને લાગે વળગે છે ત્યાં સુધી ઘરમાં નવું મોટું ટીવી આવે કે ઘરમાં નવું સ્કૂટર આવે તો લાપસીના આંધણ મુકાય, એવડો મોટો આનંદ આવે આપણને. એક જૂનું સ્કૂટર લઈ આવ્યા હોય તો પરિવાર એને ચાંદલા કરે, મમ્મી ચોખા ચોટાડે અને પરિવારમાં લાપસીના આંધણ મુકાય, આનંદનું વાતાવરણ હોય. મોટા માણસો હાલતા હાલતા સ્કૂટર કે હોન્ડા લઈ આવે, ફરવા નીકળ્યા હોય, અને આપણે આયોજનપૂર્વક મહેનત કરી અને મથીને નાની વસ્તુ વસાવીએ ત્યારે મધ્યમ વર્ગના પરિવારમાં એની ઉજવણી હોય, એનો અનેરો આનંદ હોય. એવા પરિવારની આ દીકરી છે. એટલે એના પપ્પાને ફોન કરે છે. માત્ર સહજ શૈલીમાં લખાયેલું સુંદર મજાનું કાવ્ય છે આ ગીત, માણવા જેવું છે. આપણે એને માણીએ અને સમજીએ. તો પપ્પા હવે ફોન મૂકું?
એટલે પપ્પાને સીધો પ્રશ્નાર્થી જ કાવ્ય શરૂ થાય છે કે પપ્પા હવે ફોન મૂકી દઉં? વાતચીત થઈ ગઈ બધી. તો પપ્પા હવે ફોન મૂકું? તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટૂંકું. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. તોય એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. તો પપ્પા હવે ફોન મૂકું? પોતાની વાતને કેટલી સહજતાથી વહેતા ઝરણાની જેમ એના પપ્પાને કહે છે. પપ્પાને કહે છે તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટવકું. ટવકું શબ્દ વાપર્યો છે કે પપ્પા તમને મજા આવે. હાલો આજ મારી દીકરીનો ફોન આવ્યો. દીકરા હોસ્ટેલમાં ભણતા હોય તો 2-4 દિવસ છોકરાનો ફોન ન આવે, કારણ કે આપણે ફોન કરી ન શકતા હોય, હોસ્ટેલની મર્યાદા હોય, એની પાસે મોબાઈલ ન હોય. અમુક હોસ્ટેલમાં એવા નિયમ હોય જે હોસ્ટેલનો લેન્ડલાઇન નંબર હોય એમાંથી જ ફોન કરવાનો, અથવા તો એક દિવસ રજા આપે 2 કલાક બહાર ફરવા જવાની, ત્યારે બાળકો એસટીડી બૂથમાં જઈને મમ્મી પપ્પાને ફોન કરી લેતા હોય. એવી હોસ્ટેલમાં આ દીકરી રહેતી હશે. એટલે એમ કહે છે કે મને આ એમ થયું કે તમને મજા આવે. દીકરીનો અવાજ સાંભળ્યો, ખબર અંદર પૂછ્યા કે તમને મોજ આવે, મને મોજ આવે. એટલે એમ થયું કે હાલના જ એસટીડીની ડાળથી રણતું, એટલે એસટીડી કોલ કરીને પપ્પા સાથે જરાક વાત કરી લો, ટવકો કરી લો. તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટવકું. આજે હાલને એસટીડીની ડાળથી ટવકું, એસટીડી કોલ કરું પપ્પાને. ફોન કરીને પછી વાત કરે છે કે હોસ્ટેલ ને. એટલે આનો મતલબ આપણે એમ કરવાનો કે એના પપ્પાએ કદાચ એને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે બેટા હોસ્ટેલમાં ફાવે છે? ખાવું ફાવે છે? સુવા ઓઢવાનું બરોબર મળે છે? ચા નાસ્તો બરોબર મળે છે? કઈ ચિંતા જેવું નથી ને? એવું એના પપ્પાએ કદાચ પૂછ્યું હોય. પણ કવિએ એના પપ્પાનો પ્રશ્ન મૂક્યો નથી, પણ દીકરી જવાબ આપે છે એના આધારે આપણને ખબર પડી જાય કે પપ્પાએ કદાચ આવો પ્રશ્ન પૂછ્યો હોય કે હોસ્ટેલમાં ફાવે છે ને? તો દીકરી જવાબ આપે છે હોસ્ટેલ ને. હોસ્ટેલ તો ફાવે છે. કેવી ફાવે છે? જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. ફળકા કાંટા હોય, વચ્ચે ફૂલ હોય, તો ફૂલને કઈ ફાવે? પણ એને ફવાડવું પડે. તો ફૂલ એમ વિચારે કાંટા ભલે રહ્યા, મારે તો ઉગવાનું છે, મારે મહેકવાનું છે, મારે ખીલવાનું છે. કાંટા કાંટાનું કામ કરે, હું મારું કામ કરીશ, હું ખીલીશ. મારું કામ ખીલવાનું છે, મારું કામ સુગંધ ફેલાવવાનું છે, મારું કામ ધરતીની શોભા વધારવાનું છે. હું એટલા માટે તો પ્રગટ થયું છું. તો કાંટાની ચિંતા કરો તો મુરઝાઈ જાવ. એમ કાંટાની વચ્ચે જેમ પુષ્પ રહે કે પુષ્પ ખીલે, એમ હું હોસ્ટેલમાં રહું છું, પણ મોજ કરું છું, ચિંતા નથી. કાંટાની વચ્ચે ખીલતું પુષ્પ જેમ મોજથી ખીલી ઉઠે છે, એમ હું મોજથી રહું છું. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. તોય એ તો ઉઘડે છે, ફૂલ ખુલે છે, રંગ ભર્યું મહેકે છે, સુગંધ ફેલાવે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. કાંટાની વચ્ચે ડાળખી ઉપર ઉગેલું પુષ્પ કાંટાની ચિંતા નથી કરતું. કાંટા છે, દુઃખ છે, તકલીફ છે, તોય એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. ફાગણ મહિનામાં કોઈ ઝાડવાનું પાંદડું હોય એ જેમ સુકાઈ ન જાય, એમ ફૂલ ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં ઝૂલાઝૂલ કરે છે, કાંટાની પરવા કર્યા વગર. એમ હોસ્ટેલમાં હું તમામ વસ્તુને સ્વીકારીને મોજ કરું છું, મારી ચિંતા ન કરતા. તો પપ્પા હવે ફોન મૂકું? તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટવકું.
હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉઘડે છે રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું, પાન એમ થાય નહીં સૂકું, પાન જેમ નો સુકાય એમ હું સુકાતી નથી, મતલબ હું દુઃખી થતી નથી. હું મારી લીલાશને, મારા સુખને, મારી મજાને જાળવી રાખું છું. કાંટાઓની વચ્ચે પણ આગળ બીજા અંતરામાં દીકરી એના મમ્મીના ખબર અંતર ટૂંકમાં કેવા પૂછે છે જો તમને વાંચીને મજા આવી જાય. મમ્મી બા જલસામાં, મમ્મીને કહે છે, પપ્પાને પૂછે છે, મમ્મી મોજમાં છે ને? દીકરી મમ્મી અને પપ્પાની બહુ ચિંતા કરે. દીકરીનું પાત્રની મેં તમને વાત કરી કે હોસ્ટેલમાં બેઠા બેઠા પોતાની ચિંતા નથી કરતી, પોતાને હોસ્ટેલમાં ન ફાવતું હોય છતાંય એને સ્વીકારીને જીવે છે. મમ્મી પપ્પાને ટેન્શન નથી આવતું. હું ફોન કરીશ કે ખાવાનું નથી ભાવતું, સુવાનું નથી ફાવતું, અહીંયા રહેવું નથી ફાવતું, હું તો રોયા કરું છું, રાત્રે રોઈ પડું છું, આવી ચિંતાવાળી વાતો મમ્મી પપ્પાને કરીશ તો મમ્મી પપ્પા ટેન્શન લેશે. મારે એને ટેન્શન નથી આપવાનું, એને હળવા કરવાના છે. મા બાપને હળવા કરે એ ડાયા દીકરા દીકરીઓ કહેવાય. એવી ડાય દીકરી આ છે. એટલે બીજો પ્રશ્ન પૂછે છે કે મમ્મી બા જલસામાં, બાજુમાં ઊભી છે નાના તો વાસણ છો માંજતી. તો અહીંયા પણ તમે જુઓ, પહેલો પ્રશ્ન કહેતો કે મમ્મી મજામાં મોજમાં છે ને મમ્મી, તમારી બાજુમાં તમે ફોનમાં વાત કરો છો બાજુમાં ઊભી છે. તો પપ્પાએ સામે જવાબ આપ્યો એ પાછો કવિએ લખ્યો નથી, પણ પપ્પાએ શું કીધું હોય એ ત્રીજા વાક્ય ઉપરથી સમજાય. નાના તો વાસણ છો માંજતી. પપ્પા એમ કીધું ના બેટા એ તો વાસણ માંજે છે. દીકરીએ સામેથી જવાબ દઈ દીધો કે મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે. તો પપ્પાએ કીધું છે કે નાના એ તો વાસણ માંજે છે. કે નાના તો એને બોલાવવા, એ ભલે વાસણ ઉટકતી ને ઉટકવા દે, પણ આટલો સંદેશો મારો મમ્મીને આપજો. શું આપજો? કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી. માંજતી અને આંજતીનો પ્રાસ બહુ સરસ મજાનો છે. એ વાસણ ભલે માંજતી, એને વાસણ ઉટકવા દો, એને ફોન ઉપર ન બોલાવો તો ચાલશે, પણ એને પપ્પા તમે એમ કહેજો કે તારી દીકરી છે ને એ તારા સપનાઓને નિંદરમાં આંખમાં આંજે છે. નિંદરમાં આંખમાં આંજવું એટલે શું? કે તારા જે સપનાઓ, તે મારા માટે જે સપનાઓ જોયા છે, મારી પ્રગતિના જે સપનાઓ જોયા છે, મારી દીકરી ભણશે, આગળ વધશે, કંઈક પોતાનું નામ બનાવશે, મારું એના પપ્પાનું, પરિવારનું, ગામનું નામ રોશન કરશે, અમને ગૌરવ અપાવશે, એવી મારી ડાય દીકરી છે. એવા મારી મમ્મીએ જે મારા માટે સ્વપ્ન જોયા છે ને, એને હું નિંદરમાં આંજું છું. એટલે એક ક્ષણ મારા મમ્મીના સપનાને, જેણે મારા માટે સેવા છે, એને હું ભૂલતી નથી. ક્ષણ મારા મમ્મીના સ્વપ્નને યાદ રાખીને મહેનત કરું છું કે મારે મારા મમ્મીના સ્વપ્નને સાકાર કરવું છે. એટલે હું સ્વપ્નાઓ સેવું છું અને સ્વપ્નાઓને સાકાર કરવા માટે મથું છું કે મારા મમ્મીએ મારા માટે જે ઈચ્છ્યું છે, જે ધાર્યું છે, જે સપનું છે, એવું છે, એને મારે સાકાર કરવાનું છે. એટલે તમે મમ્મીને કહેજો કે તારા સપનાઓને હું સતત આંખમાં આંજું છું, સતત સ્મરણમાં રાખું છું. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે નાના તો વાસણ છો માંજતી. કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી. રાતે શું ત્યારે તારા સપનાઓ મારા મગજમાં આવે છે, મારા હૃદયમાં આવે છે. હું એનું સ્મરણ કરું છું કે મારા મમ્મી શું શું ઈચ્છે છે. નિંદરમાં પણ તારા સપનાઓ મને દેખાય છે કે તારા સપનાઓ મારા માટે શું છે, એને હું સાકાર કરવા મથીશ, એને હું ભૂલી નથી, એવું મમ્મીને કહેજો. એવી એના પપ્પાને પ્રેમથી, સ્નેહથી દીકરી ભલામણ કરે છે. આગળ વાત ચાલે છે, સાચવજો. કોને? એના પપ્પાને ભલામણ કરે છે, મારી મમ્મીને સાચવજો. ભોળી છે, ચિંતાળુ, ભૂલકણી, પાળજો ના વાંકું કે ચૂકું. મારી મમ્મી બિચારી બહુ ભણેલી નથી,
હૃદયની સાવ બોડી ભટ્ટ છે, થોડીક ચિંતા કરવા વાળી છે, મારી આખા પરિવારની સૌની ચિંતા કરવા વાળી છે, થોડું ભૂલી જાય છે. તમે કંઈ કામ ચીંધું હોય તો બિચારી ક્યારેક ભૂલી જાય છે. નથી કરવું એવો એનો ઈરાદો નથી હોતો. એટલે એની યાર પપ્પા તમે વાંકું ચૂકું ન પાડતા, એની યાર બાંધતા નહીં, એને મારી મારાથી આડું અવળું ન કહેતા. તમને ઘણી વાર ટેવ છે કે વાતે વાતે મમ્મીને ખીજાઈ જાઓ છો, ચીડાઈ જાઓ છો, મમ્મીને વેડકું કરી દો છો, મમ્મીને રોવડાવી દો છો. બિચારી કાંઈ સામે બોલતી નથી, એવી ભોળી. ભલે મારીમાં અભણ છે, ઓછું ભણેલી છે, પણ એની લાગણી 100% છે. એની હૃદયની ચોખ્ખાઈ, એની લાગણીનો તંતુ સૌથી ઉપર છે. એવી મારી ભોળી માને એની યાર વાંકું ચોખ્ખું ન પાડતા. જો મમ્મી પપ્પાનો નાનો મોટો ક્લેશ હોય, નાનો મોટો ઝઘડો હોય, એની ચિંતા દીકરી કેટલી કરે છે. હોસ્ટેલમાં રહેતા રહેતા એટલે પપ્પાને કેવી સરસ રીતે ભલામણ કરે છે કે મારી માને સાચવજો, બધા સાથે મળી. કારણ કે તમને સાચવવાના, ભાઈને સાચવવાનો, પરિવાર આખાને સાચવતા સાચવતા સાંજ પડે મમ્મી એમ થઈ જાય કે પથારીમાં પડી જાય, એટલી થાકી જાય. અને છતાંય એને જસ ન મળે, વખાણ કોઈ ન કરે તો કાંઈ નહીં, પણ એની નાની નાની વાતે ભૂલ કાઢીને રોડાવો, એની વાંકું પાડો, એને કેટલું દુઃખ લાગે. એમ એના પપ્પાને કેવી સરસ મજાની ભલામણ કરે છે, સાચવજો, ભોળી છે, ચિંતાળું, ભૂલકણી, પાડજો ને વાંકું કે છૂકું. પછી આગળ પાછો વાત બદલાવે છે. મમ્મીના ખબર અંતર પૂછી લીધા પછી બીજી વાત કરે છે. જો નાની નાની કેટલી બધી વાતો પૂછી લે છે. શું લીધું? સ્કૂટર ને? ભારે ઉતાવળા, સમૂહ તો કહેતો તો ફ્રીજ. પપ્પાને કહે છે. પછી પપ્પાએ કદાચ આટલી વાત કર્યા પછી હોળી છે, ચિંતાળું, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂકું, એ એની દીકરીએ ભલામણ કરી. પછી પપ્પાએ કીધું છે બેટા હમણાં સ્કૂટર લઈ આવ્યો, ખાલી તારી જાન માટે કહું છું. પપ્પાનો ડાયલોગ નથી, દીકરી જવાબ આપે છે, એના આધારે ખબર પડે છે કે પપ્પાનો ડાયલોગ આવો હોય શકે. દીકરી શું કહે છે? શું લીધું? સ્કૂટર ને? શું લીધું તમે? સ્કૂટર લીધું ને? બહુ ઉતાવળા છો તમે. પપ્પાને ખીજાય છે, પ્રેમથી ખીજાય છે, ઉતાવળા બહુ છો પપ્પા. શું લીધું? સ્કૂટર ને? ભારે ઉતાવળા. સમૂહ તો કહેતો તો ફ્રીજ. સમૂહ એટલે એનો ભાઈ, એનો ભાઈ જશે એમ માનીએ કે ભાઈ સમૂહ તો એમ કહેતો તો ફ્રીજ લેવું છે, તો તમે સ્કૂટર કામ લઈ આવ્યા? તમે ઘરમાં નખો નહીં રહે? શું લીધું? સ્કૂટર ને? ભારે ઉતાવળા. સમૂહ તો કહેતો તો ફ્રીજ. કેવા છો જીદી? પપ્પાને ખીજાય છે, તમે કેવા જીદી છો, કોઈનું માનતા જ નથી. કેવા છો જીદી? ને હપ્તા ને વ્યાજ વળી ઘર આખું ઠલવશે ખીજ. સ્કૂટરના પૈસા તો કે પૂરેપૂરા ઘરમાં હોય નહીં પપ્પા, મને ખબર છે. કારણ કે ફ્રીજ થોડુંક સસ્તું આવે, સ્કૂટર તો મોંઘું આવે. ફ્રીજ લાવ્યા તો વાંધો નતો, પણ તમે સ્કૂટર લાવ્યા, તમારી જીદને તમે સંતોષી. ભાઈ કહેતો તો ફ્રીજ લેવું છે, પણ તમે નક્કી કર્યું સ્કૂટર જ લેવું છે. તમે જીદી સ્વભાવનો તો પપ્પા છો જ. કેવા જીદી છો? હવે તમે સ્કૂટર લઈ આવ્યા, હવે લોન લીધી છે ને, એને હપ્તા ભરવાના, વ્યાજ ભરશો, ક્યાં ભરશો? મારી ફી ભરશો, સ્કૂટરનો હપ્તો ભરશો કે વ્યાજ ભરશો? અને કુટુંબ, આખું કુટુંબ એમ ઈચ્છતું હતું કે આપણે ફ્રીજ લાવવું છે, ઘરમાં ઠંડુ પાણી પીવું છે, ભાઈ મમ્મી બધા. પણ તમે નક્કી કર્યું સ્કૂટર લેવું છે. એટલે ઘરની ઈચ્છા વિરુદ્ધ જઈને તમે સ્કૂટર લઈ આવ્યા. આખું ઘર છે ને તમારી ઉપર ખીજ ઉતારશે, બધા દાજે ભરાશે તમારી ઉપર. આવું શું કામ કરો છો? કેવા છો જીદી? અને હપ્તાને વ્યાજ તો એની દીકરી ચિંતા કરે છે. ખબર છે કે મારા પપ્પા પાસે પૈસા તો નહીં હોય, સામાન્ય પરિવાર છે આપણો, રોકડા પૈસા સ્કૂટર લઈ આવે એવું છે ને. એટલે લોન કરી છે, લોન કરશો એનો હપ્તો આવશે, એનું વ્યાજ આવશે. એ ક્યાંથી કાઢશો પપ્પા? આવું દેવું ન કરાય. એની પણ દીકરી ચિંતા કરે છે. કેવા છો જીદી? ને હપ્તા ને વ્યાજ વળી ઘર આખું ઠલવશે ખીજ. ફ્રીજ અને ખીજનો કાજો.
જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. છેલ્લે દીકરી પપ્પાને ફોનમાં કહે છે કે વાતો કરવા બેસે ને પપ્પા તો મારે ને તમારે વાતુના તો ગાડા ભરાય. મતલબ વાતો તો ખૂટે જ નહીં. કલાકો સુધી આપણે બી બાપ દીકરી વાતો કરીએ તો આપણી વાતો ખૂટે એમ નથી. ગાડા ભરાય એટલે લાંબી વાત ચાલે એવો આપણો સ્નેહનો તાતણો હોય. એટલે હાઈકુ એટલે કાવ્યનો ટૂંકો પ્રકાર આવે. 17 અક્ષરનું કાવ્ય આવે ને 7 5 5 7 5 એને હાઈકુ કહેવાય. હાઈકુ એટલે ટૂંકું કાવ્ય. એટલે છેલ્લે એમ કહે છે કે હવે તમને ટૂંકમાં કહી દઉં, હાઈકુમાં કહી દઉં. હવે ફોન મૂકું છું. જો ચૂકું અને ટૂંકુનો પ્રાસ જો હું આખો અંતરો સાથે વાંચું છું. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, નાના તો વાસણ છો માનતી. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, નાના તો વાસણ છો માનતી. કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી. સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાકું કે ચૂકું. શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા, સમૂહ તો કેતો તો ફ્રીજ. કેવા છો જીતી ને હપ્તા ને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે ખીજ. જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. ચૂકું અને ટૂંકું, ફ્રીજ અને ખીજ એના સુંદર મજાના પ્રાસ સાથેનું બાપ અને દીકરીના સંવાદ વાળું આ ગીત મને તો ભણાવવું બહુ ગમ્યું. કાવ્યનો સાર, કાવ્યનો સંદેશ મને તો ગમ્યું અને ભણાવવાની પણ મજા આવી. કારણ કે કાવ્યનો સંદેશ પણ સરસ મજાનો છે તમારા માટે. અને કાવ્યનું પઠન કરતા કરતા પણ આપણને આનંદ આવે એવું સરસ મજાનું સંવાદ વાળું. એક જ પક્ષ દીકરી જ બોલે છે. પપ્પાનો સંવાદ ક્યાંય નથી, છતાં આપણને ઇનડાયરેક્ટલી સમજાઈ જાય છે કે પપ્પાએ આવું જ કીધું હોય. અને બાપ દીકરીનો સુંદર લાગણીસભર સંવાદ એ આ કાવ્યમાં છે. પપ્પા હવે ફોન મૂકું, છતાં દીકરી છેક સુધી ફોન મૂકતી નથી. કાવ્ય પૂરું થાય ત્યારે પૂછે છે પપ્પા ફોન મૂકું. પણ પપ્પા સાથેની વાતચીતમાં એવી ગૂંથાણી છે, પપ્પા સાથે પરિવાર વિશે વાત કરતા કરતા એને એવો આનંદ આવે છે કે મૂકું મૂકું પૂછે છે પણ ફોન છેક સુધી મૂકી શકતી નથી. અને કાવ્ય આપણું અહીંયા પૂરું થઈ જાય છે. વેળા નામનું કાવ્ય સંગ્રહ છે મનોહર ત્રિવેદીનું, એમાંથી આ સુંદર મજાનું ગીત લેવામાં આવ્યું છે. અહીંયા કાવ્ય 17 ને આપણે પૂરું કરીએ છીએ. હવે તમારે અઘરા શબ્દો, વિરોધાર્થી, સમાનાર્થી, તળપદા શબ્દો, વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા લાંબા મુદ્દાસર પ્રશ્નો એનું સ્વાધ્યાય સરસ રીતે લખીને મારા પર્સનલમાં મૂકવાનું. હું જોઉં છું ઘણા બધા વિદ્યાર્થીઓ 9મા ધોરણના ખાસ હમણાં હોમવર્ક કરતા સાવ બંધ થઈ ગયા છે. હોમવર્ક કરતા જ નથી. આ લગભગ 4થું કાવ્ય હું ભણાવું છું. બહુ ઓછા બાળકો છે, 2-4 બાળકો છે. હોશિયાર કહેવાય એવા બાળકો ઘરે બેસીને લેસન કરીને મૂકતા નથી. અમે અહીંથી મહેનત કરીએ છીએ, ત્યાંથી તમે મહેનત કરો તો બાળકો ફળ મળશે. ખાસ નમ્ર નિવેદન, વિનંતી કે જે અહીંથી ચાલે એ પ્રમાણે ઘરે કામ કરીને અમને બતાવો. તમને ખબર પડે બાળકો ઘરે બેસીને ભણે છે. અમે બેસ્ટ પોસિબલ મેનરમાં ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમે સિન્સિયરલી ભણો તો તમારી પણ ફરજ છે કે ઘરે બેસીને સિન્સિયરલી કામ કરવું, તો આપણને ફળ મળે, કામ પરિણામલક્ષી બને. ચાલો આવજો ભૂલકાઓ બધા. 9મા ધોરણના કાવ્યનો વિડીયો જોજો, એને માણજો, એનું સ્વાધ્યાય લખીને મારા પર્સમાં મૂકજો. આજના ક્લાસમાં આ પાર્ટ 2માં આગળનો પાર્ટ કાલનો જોજો અને પછી આજનો આ પાર્ટ જોજો. પૂરું કાવ્ય શાંતિથી સમજાઈ જશે. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.